રાજ્યના દિવ્યાંગ વર્ગના લોકો આવતીકાલે ગાંધીનગરમાં મોટી જનસભા યોજીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકવા જઈ રહ્યા છે. રાજ્યના સરકારી ચોપડે નોંધાયેલા 10 લાખથી વધુ દિવ્યાંગોના સંગઠને આ સભાનું આયોજન કર્યું છે. આ સભામાં દિવ્યાંગો પોતાની 7 મુખ્ય માંગણીઓને લઈને સરકાર પર દબાણ વધારવાની તૈયારીમાં છે. દિવ્યાંગ સંગઠનોના આગેવાનોએ જણાવ્યું કે 2016ના રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટને સંપૂર્ણ રીતે લાગુ કરીને દિવ્યાંગોને સમાન અધિકારો અને સુવિધા આપવી જોઈએ. તો 40%થી વધુ દિવ્યાંગતામાં સંત સુરદાસ યોજનાનો લાભ મળે તેવી માંગ કરાઈ છે. બેટરીવાળી સાયકલ આપવાની જાહેરાતની સામે મોપેડની જાહેરાત થાય. 40%થી 100% સુધીના દિવ્યાંગોને એક સમાન પેન્શન યોજના મળે તેવી માંગ કરાઈ છે. દિવ્યાંગોની તમામ કેટેગરીને મર્જ કરી અને નોકરીનો લાભ મળવો જોઈએ તેવી માંગ કરાઈ. સરકારી નોકરીમાં દિવ્યાંગ કેટેગરીની જગ્યા દિવ્યાંગ લોકોથી જ ભરવી જોઈએ. સરકારી ભરતીમાં દિવ્યાંગો માટે 40% પાસિંગ માર્ક્સની પદ્ધતિ કરવી જોઈએ. 2016ના ધારાને લાગુ કરીને દિવ્યાંગો પ્રત્યે સમાનતા અને ભેદભાવ દૂર કરવા જોઈએ.